સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડઘો રેટલાવ અંડરબ્રિજ પર પડેલ મસમોટા ખાડાઓનું હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ હાથ ધરાયું। પારડીના મોટીવાડા આરોબી જવા માટે રેટલાવ અંડરબ્રિજ પસાર કરવા વાહન ચાલકોને રાહત। ડામર પાથરી કાયમી માર્ગનું સરખું મરામત કરવામાં આવે એવી લોકોની માંગ હોવાનું જણાવતા મોતીવાડા ગ્રામ પંચાયત સભ્ય પારડીના મોટીવાડા રેલવે ફ્લાયઓવરબ્રિજ ઉપર જવા માટે રેટલાવ નેશનલ હાઈવે અંડરબ્રિજ સર્વિસ રોડ પસાર કરતા મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા। આ સમસ્યાનો અહેવાલ અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે પ્રસિદ્ધ કરતા પડઘો જોવા મળ્યો હતો। ત્યારે નેશનલ હાઈવે નંબર 48 રેટલાવ અંડરબ્રિજ ઉપર પડેલ મસમોટા ખાડાઓનું રિપેરિંગ કામ આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને રાહત થશે, પરંતુ અહીં ડામર પાથરી હજી માર્ગનું સરખું મરામત કરવામાં આવે એવી માંગ કરી હતી। અગાઉ આ અંગે અમારા સંકલ્પ ન્યૂઝના માધ્યમથી રેટલાવના ઉપસરપંચ અહમદભાઈ ખોજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દમણ નોકરીએ જતા નોકરિયાતો, વેપારીઓ, અમદાવાદ, સુરત, નવસારીથી આવતા સહેલાણીઓ અહીંથી પસાર થતા 2 ફૂટ જેટલા મસમોટા ખાડાથી બિસ્માર માર્ગને લઈ રોજના વાહનો ખાડામાં પટકાતા ટાયર ફાટવાની અને વાહનોમાં નુકસાનીની બૂમો ઉઠી હતી। આ અહેવાલ પ્રસિદ્ધ થતા આજે આ માર્ગ ઉપર હાઈવે ઓથોરિટી દ્વારા મેટલ કપચી નાખી ખાડા પૂરવામાં આવતા મોતીવાડા ગ્રામ પંચાયતના સભ્ય ગાંગેવ પટેલ સહિત સ્થાનિકોએ સંકલ્પ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ અહીં ડામર પાથરી રોડ ફેરવી કાયમી માર્ગનું સરખું મરામત કરવામાં આવે એવી માંગ કરી હતી। આ વિગતના સંદર્ભમાં એ જ કહેશું કે NH48 જે ખાડા પૂરવાની કામગીરી કરી છે એ ખૂબ જ સારી કામગીરી કરી છે, કારણ કે બહુ ઊંડા ખાડા પડી ગયેલા હતા અને એના કારણે જે આવવા જવાની તકલીફ ખૂબ જ પડતી હતી અને 4 વ્હીલર ખાસ કરીને નીકળતી નહીં હતી એટલે એના માટે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સર્જાતી હતી। પણ આજે સંકલ્પ ન્યૂઝના માધ્યમથી જે જણાવવામાં આવ્યું કે જે ખાડા પડી ગયેલા છે એને વ્યવસ્થિત કરવામાં આવે તો સંકલ્પ ન્યૂઝનો ખાસ ધન્યવાદ કે જેમને ખાડા પૂરવા માટે અમે જેમના માધ્યમથી જે જાણ કરવામાં આવી તેના બદલમાં NH48 જે ખાડા પૂરવાની કામગીરી કરી છે એના માટે આપણે સંકલ્પ ન્યૂઝનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ અને આગળ જતાં અમારી એ જ માંગ છે કે હજુ ખાડા તો પૂરી જશે પણ એ વ્યવસ્થિત એક ડામર થઈ જાય એવી અમારી માંગ છે। આ દમણ જવા માટે રાહદારી માટે મુખ્ય માર્ગ આ જ રહી ગયો છે હવે, અને બાકીના બધા માર્ગોનું કામ ચાલુ છે એટલે સમગ્ર વાહન વ્યવહાર અહીંથી જ પસાર થાય છે અને આ જો વ્યવસ્થિત એક ડામરની માંગ છે, જે ડામર થઈ જાય, ખાડા પૂરાઈ જાય વ્યવસ્થિત, તો આવવા જવામાં ખૂબ જ સરળતા રહી જશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।